નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ ચાવડા ફ્રોમ શુભમ સ્કૂલ. ઇંગ્લિશ વિષયમાં 7 કચ્છ એન્ડ દેવ્યાની ચેપ્ટરમાં આ ચોથા પાઠમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. 1 થી 3 પાઠની થોડીક ઝલક જોઈએ તો પહેલાં 3 પાઠમાં આપણે શું જોયું એની વાત કરીએ, પછી 4th પાર્ટ જે લાસ્ટ પાર્ટ કે આજે ચેપ્ટર એન્ડ થઈ જશે. તો શરૂઆત કરીએ તો અસુર અને દેવ એ બેની આ વાત. અસુર વધારે શક્તિશાળી હતો. એનું એક મેઇન રીઝન કે એના ગુરુ શુક્રાચાર્ય જેની પાસે સંજીવની વિદ્યા એટલે પુનર્જીવિત કરવાની વિદ્યાનું જ્ઞાન હતું, જ્યારે દેવમાંથી કોઈની પાસે એક પણ પાસે આ નોલેજ હતું નહીં. એટલે દેવ બધા બૃહસ્પતિ એટલે દેવોના ગુરુ બૃહસ્પતિ પાસે ગયા, જ્યાં તેમને આ વાત કરી. એટલે બૃહસ્પતિએ કીધું કે એક જ ઓપ્શન છે, વન બેસ્ટ ચોઇસ, કે આપણામાંથી કોઈ પણ એક શુક્રાચાર્યના આશ્રમ એટલે હેર્મિટેજમાં જાય અને ન્યા શીખીને આવે તો આપને બેનિફિટ મળશે. એટલે એના માટે બેસ્ટ ચોઇસ કચ્છ, એટલે કચ્છ એટલે બૃહસ્પતિનો સન, એના માટે ડિમાન્ડ કરી. જે કચ્છ માની ગયો અને શુક્રાચાર્યના હેર્મિટેજ એટલે આશ્રમે ગયો અને એનો ઇન્ટ્રોડક્શન દીધું. એટલે શુક્રાચાર્યને થોડીક નવાઈ લાગી કે બૃહસ્પતિના સન હોવા છતાં હું તને તારી મદદ કરું તો મારું સૌભાગ્ય કહેવાય. આ વાત થઈ અને પછીથી તરત જ રહેવાનું સ્ટાર્ટ કર્યું. ત્યારે એને કીધું કે બેઝિકલી હેવી વર્ક કાંઈ કરવાનું નથી, પણ નોર્મલી 3 કામ કરવાના થશે. પહેલું કામ કે તારે ફાયરવુડ એટલે લાકડા જે હવન માટે જોઈ તે જંગલમાંથી લઈ આવવાના. સેકન્ડ તો ગાયોને ઘાસ ચરાવવા માટે લઈ જવાનો, જ્યારે તે ઘાસ ચારી અને પેટ ભરાઈ જાય તેનું, ત્યારે તારે પરત આશ્રમે લઈ આવવાના. અને ત્રીજું, જે પૂજા અર્ચના કરું, પ્રાર્થના કરું તેના માટેના ફૂલ તારે આમાંથી જંગલમાંથી લઈ અને આપવાના. આ મેન 3 કામ. થોડાક સમય ગયા, એને શુક્રાચાર્યનું મન જીતી લીધું અને દેવ્યાની સાથે પણ મેળાપ સારો રહ્યો, કારણ કે કચ્છ હેન્ડસમ હતો, ઇન્ટેલિજન્ટ હતો અને યંગ પણ હતો. થોડાક સમય પછી અસુરને આ વાતની જાણ થઈ કે કચ્છ જે સામેની સાઈડ એટલે અગેન્સ્ટ છે આપણી, તે આપણા શુક્રાચાર્યના આશ્રમમાં આ વિદ્યા શીખવા માટે આવ્યો છે. આ શીખવા માટે આવ્યો છે એટલે એને થોડીક વધારે વિચાર્યું અને એમ કીધું કે જો આ વિદ્યા શીખીને જશે તો આપને ખૂબ જ નુકસાન થશે. એટલે એના માટે તેને રસ્તામાંથી કાઢવાની વાત આવી અને એક જ વસ્તુથી બનત એના મૃત્યુથી. એટલે એને પ્લાન બનાવી, યુક્તિ બનાવી. તો પહેલી વાર જ્યારે ગાયો ચરાવવા જતો હતો ત્યારે તેને હુમલો કરી અને મારી નાખ્યું. અને એને ખબર જ હતી કે આ શુક્રાચાર્યને ખબર પડશે તો આને પુનર્જીવિત કરશે, એટલે એને એના પીસીસ ટુકડા કરી નાખ્યા અને એ ટુકડા વરુ અને શિયાળને ખવડાવી દીધા. છતાં પણ દેવ્યાનીએ કીધું કે હજી સુધી કચ્છ આવ્યો નથી. એટલે શુક્રાચાર્યએ તેમની વિદ્યાથી પાછું કચ્છને સજીવન કરી. કેવી રીતના? તો શિયાળ અને વરુના પેટ ચીરીને પાછો બહાર કચ્છ આવી ગયો. આ રીતે થોડા અસુર વધારે વિચારમાં પડી ગયા અને બીજી વાર પાછો જ્યારે તે પુષ્પો લેવા એટલે ફૂલો લેવા ગયો ત્યારે ફરીથી એકવાર હુમલો કર્યો અને મારી નાખ્યા. પછી એને પાછું એવું થતું હતું કે શું કરું, એટલે એને પછી એ પીસી નાખ્યો અને પીસીને સમુદ્રના પાણીમાં તેને નાખી દીધું. એ સમુદ્રના પાણીમાં નાખ્યા પછી ફરીથી એકવાર
દેવયાની ફરીથી તેના પિતા પાસે ગઈ અને કીધું કચ્છ હજી આવ્યો નથી. અને પાછું વિદ્યાથી તેને સજીવન કર્યો અને સમુદ્રમાંથી બહાર કાઢી અને બારણા પર, આશ્રમના બારણા પર લઈ આવી. ત્રીજી વાર વધારે યુક્તિ સારી કરી અને બારી નાખ્યો કચ્છને. બારી એની રાખ જે શુક્રાચાર્ય સોમરસ એટલે એક જાતનું ડિવાઇન વાઇન જે પીતા હતા તેમાં નાખી દીધું. અને પછી ફરીથી એકવાર દેવયાની આવી અને કીધું, પણ શુક્રાચાર્ય થોડાક ગંભીર થઈ ગયા. અને ગંભીરમાં એટલે હતા કે શુક્રાચાર્યને અંદરથી ખબર પડી ગઈ કે આ વસ્તુ આવી રીતના થઈ છે. પણ હવે થોડુંક એની ડિટેલમાં જોઈએ તો આ પાઠની શરૂઆત કરતાં શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર, દુઃખ હતું તેમના ડોટર માટે. એન્ડ એંગ્રી વિથ ધ અસુર હુ સ્લીવ અ ડિસિપ્લર અંડર હિઝ કેર. પણ બીજા શબ્દમાં જોઈએ તો ક્રોધ પણ હતો કોના પાસે? અસુર સામે. કારણ કે તેના જે શિષ્ય હતું તેના પર વારંવાર હુમલો કરતા હતા, આશ્રિત શિષ્ય પર. એટ દેવયાનીઝ રિક્વેસ્ટ, દેવયાનીની વિનંતીથી, રિક્વેસ્ટ એટલે વિનંતી, હી બિગેન સમિંગ કચ્છ બેક ફ્રોમ ડેથ. અને પછી દેવયાની રિક્વેસ્ટથી વધારે રિક્વેસ્ટ થઈ એટલે શુક્રાચાર્ય એના મંત્રો ઉપચાર કરવાનું સ્ટાર્ટ કર્યું. કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ, કચ્છે આન્સર આપ્યો ધીમા અવાજે. ફ્રોમ હિઝ સ્ટમક, કોના? શુક્રાચાર્યના સ્ટમક, પેટમાંથી. આઈ એમ કચ્છ હી સેડ, હું કચ્છ, એવું તેને કીધું. આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર, હું કોના દ્વારા મરેલો છું? અસુર દ્વારા. આઈ વોઝ કિલ્ડ બાય અસુર, પેસિવ રચના અને સાદા ભૂતકાળની. હુ બ્રન્ટ માય બોડી એન્ડ મિક્સ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ યુ હેવ ડ્રંક. કે તેને મારા બોડી, શરીરને બારી નાખ્યું અને એની રાખ, એસિસ એટલે રાખ, એ તમારા સોમરસમાં નાખી દીધું. બી જેન્ટલ ટુ મી ઓ માય માસ્ટર, એ મારા ગુરુ, એ મારા માસ્ટર, મારા પર કૃપા કરો. જેન્ટલ. કન્સિડર મી એઝ યોર સન, મને તમારો પુત્ર માનો. એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ, અને મારો તમારો ભાગ જ, હું તમારાનો ભાગ જ છું એવું માની અને મને મારા ઉપર અસીમ કૃપાથી મને સજીવન કરવાની ઈચ્છા દર્શાવી. હવે પછીના પેરાગ્રાફમાં ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની વોટ કેન આઈ ડુ નાવ, હવે શું કરવું? શુક્રાચાર્ય દેવયાનીએ કીધું, કચ્છ ઇઝ વિધિન મી, કચ્છ મારામાં જ છે. વિધિન મી. આઈધર આઈ લીવ, આઈધર હું જીવી શકું, કાં તો હું, ઓર કચ્છ લીવ્સ, અથવા તો કચ્છ, એટલે બેમાંથી કોઈ પણ એક. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર, હવે પછી બેમાંથી બે સાથે કોઈ દી જીવી શકશે નહીં. આઈધર આઈ ઓર કચ્છ. ઇફ કચ્છ ડાઈસ, જો કચ્છ મરી જશે, સેડ દેવયાની, આઈ વિલ નોટ લીવ, તો હું જીવી શકીશ નહીં. એન્ડ ઇફ યુ ડાય આઈ ઓલ્સો ડાય, અને જો તમે મરશો, એટલે તમે એટલે મારા ફાધર, તો હું પણ મરી જઈશ. શુક્રાચાર્ય વોઝ ઇન ફિક્સ, શુક્રાચાર્ય ધર્મ સંકટમાં મુકાઈ ગયા, ફસાઈ ગયા. હી સેડ ટુ કચ્છ, તેને કચ્છને કીધું, વિક્ટરી ઇઝ યોર્સ, તારી જીત થઈ. કોની? કચ્છની જીત થઈ. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ અ કાઇન્ડનેસ રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર. આ માનવતાની દ્રષ્ટિએ તારી જીત થઈ ગઈ અને હવે હું તને આ મેજિક મંત્ર શીખડાવી દઉં. ઓર ધ સિક્રેટ ઓફ ધ બ્રિંગિંગ બેક ટુ ધ ડેથ ટુ લાઈફ, પુનર્જીવિત કરવાની શક્તિ. વેન યુ કમ આઉટ ઓફ મી,
જ્યારે તું મારામાંથી આવ, ટ્રાય અ મંત્ર ઓન માય બોડી, ત્યારે મારા પર આ મંત્રનો પ્રયોગ કરજે, ટ્રાય. હવે પછીના પેરાગ્રાફમાં જોઈએ તો ધેન શુક્રાચાર્ય, ધેન એટલે પછી, શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર, પછી શુક્રાચાર્ય એના ઉદર પેટમાં જ કચ્છને મંત્ર શીખવ્યું. એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક, અને કીધું કમ આઉટ ફ્રોમ હિઝ સ્ટમક. કચ્છ અપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ, તેના તેજથી. એન્ડ સો હિઝ ટીચર લાઇંગ ડેડ, અને તેને જોયું કે હવે એના ટીચર ગુરુ શુક્રાચાર્ય ડેડ થઈ ગયા. હી ઇમિડિયેટલી એટલે તરત જ, ત્યારે ને ત્યારે, ઇમિડિયેટલી રિવાઇવડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન મંત્ર, જે નવો શીખેલો મંત્ર, હમણાં જ શીખેલો મંત્રથી તરત જ ઇમિડિયેટલી રિવાઇવડ એટલે પુનર્જીવિત કરવા. કોણે? શુક્રાચાર્ય. કચ્છ ધેન પેઇડ હોમેજ ટુ હિમ, કચ્છે તેમને અંજલિ આપી અને કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ, અને પછી તેને ફાધર કહેવામાં આવ્યું. ફાધર એટલે પિતા. શું કામે? કે તેનામાંથી જ હવે તેનો જન્મ થયો હતો, તેને જ સજીવન કરેલો હતો. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ, સ્ટે એટલે રોકાવું, થોડાક વધારે સમય સુધી રોકાયો. એન્ડ ધેન સાઉટ એટલે માગવું, ધ બ્લેસિંગ એટલે આશીર્વાદ, ઓફ હિઝ માસ્ટર એટલે શુક્રાચાર્યના કચ્છે આશીર્વાદ માગ્યા, ટુ રિટર્ન હોમ, તેના ઘરે જવા માટે. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન, શુક્રાચાર્યએ પરમિશન આપી દીધી, પરવાનગી આપી દીધી. ટુ લીવ બટ, લીવ એટલે છોડવાની પરવાનગી શુક્રાચાર્ય આપી દીધી. બટ દેવયાની seeing him about to depart said him don't go away, પણ દેવયાનીએ કીધું don't go away, તમે જશો નહીં. You know, તમે જાણો છો, how I have loved you from the time you were a student, તમે જ્યારે સ્ટુડન્ટ હતા, વિદ્યાર્થી હતા, ત્યારથી હું તમને પ્રેમ કરું છું. Now that you have completed your study, હવે તમારું અભ્યાસ પૂર્ણ થઈ ગયો, completed your study. It is time you should return my love and marry me, હવે એવો સમય આવી ગયો કે રિટર્ન થઈ જાઓ પ્રેમમાં અને મેરી મી, મારી સાથે લગ્ન કરો. કચ્છ said I respect you very much, કચ્છે કીધું હું રિસ્પેક્ટ એટલે આદર આપું છું, વેરી મચ ખૂબ જ. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી, તમે ડિયરર એટલે વહાલા પણ છો મારા લાઈફ કરતાં પણ, મારા પ્રાણ કરતાં પણ. બટ પરંતુ વિરોધાભાસ દર્શાવે, યુ આર માય સિસ્ટર, પણ તું મારી બેન છે. બોથ ઓફ અસ એટલે આપણે બંને, કોણ? કચ્છ અને દેવયાની. કેમ આઉટ ઓફ યોર ફાધર, ક્યાંથી આવેલ છે? કેમ આઉટ ઓફ અવર ફાધર, એટલે આપણે બે તારા ફાધરના એટલે તારા પિતાના જ અંશ છીએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર, મારો જે પણ લવ છે, પ્રેમ છે, એ ભાઈ બહેનનો પ્રેમ છે, એટલે ભાઈ વતી હું તને પ્રેમ કરું છું. યુ આર અ ગ્રેટ એન્ડ આઈ લવ યુ સેડ દેવયાની, દેવયાની કીધું કે તમે મહાન છો અને હું તમને પ્રેમ કરું જ છું. હવે પછીના પેરાગ્રાફમાં જોઈએ તો રિમેમ્બર, યાદ રાખો, માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ડેથ 3 times, કે મારા લવ પ્રેમના હિસાબે તમને 3 વાર, 3 times એટલે 3 વાર, 3 વખત ડેથમાંથી એટલે મૃત્યુમાંથી બચાવ્યા. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ, જો લવ ન હોત તો આવું શા માટે કરત એ મને કહો. ડોન્ટ ડિસ્કાર્ડ મી, મારો ત્યાગ ન કરો, ડિસ્કાર્ડ એટલે ત્યાગ. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, એક્સેપ્ટ કરો, એક્સેપ્ટ એટલે સ્વીકારો, એઝ અ વાઇફ, તમારા પત્ની તરીકે મને સ્વીકારો. ઇટ ઇઝ સિન, આ તે પાપ છે એવું
કચ્છ કહે છે ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સેડ, જો તું જે કહેશ એ હું જો કરું તો એ પાપ ગણાય. વી હેવ સ્પેન્ડ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર, આપણે બે સમય વિતાવ્યો, જે હેપી ડેઝ સારા દિવસો વિતાવ્યા તે બ્રધર અને સિસ્ટર તરીકે. લેટ્સ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ, આ કન્ટિન્યુ રાખી શકી એટલે ચાલુ રાખી શકે રિલેશનશીપ એટલે સંબંધ. આઈ કેન એશ્યોર યુ ધેટ આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇનટુ સિનિંગ, મને આ પાપમાંથી અથવા પાપના પ્રલોભનમાં એટલે વધારે પડતું પાપ કરવા માટે પ્રેરિત કરીશ નહીં. દેવયાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ, દેવયાની ડિસઅપોઇન્ટેડ થઈ ગયો, નિરાશ થઈ ગઈ. ધેટ સી વોઝ એંગ્રી, અને ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. એન્ડ કર્સ હિમ, અને પછી તેને શ્રાપ આપ્યો. સિન્સ, જ્યાં સુધી યુ હેવ બ્રિટ્રેડ માય ટ્રસ્ટ, કે તાએ મારો વિશ્વાસઘાત કર્યો કે ટ્રસ્ટ રાખ્યો છો એ તોડ્યો છે. વોટ યુ હેવ લર્ન યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, તે જે શીખ્યો છો તું જે આ પુનર્જીવિત થવાનું તને મંત્ર જે આવ્યો છો તેને પ્રેક્ટિસ એટલે તે પ્રયોગ કરી શકીશ નહીં, તેવો શ્રાપ દેવયાનીએ કચ્છને આપ્યો. હવે છેલ્લે વાત કરીએ તો કચ્છ સેડ આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર, મેં એટલે જ ના પાડી છે તું મારી બહેન છે. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, શ્રાપ, કે હું તારા શાપને પાત્ર છું નહીં, લાયક છું નહીં. યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન, તે તારી ઈચ્છાપૂર્વક આ કરેલું છે. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ, તારા શાપના કહેવા પ્રમાણે કે જે મેં શીખ્યું છે તે યુઝલેસ એટલે નકામું. પણ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ, પણ હું તે બીજાને શીખડાવીશ. એન્ડ મેક ઇટ યુઝફુલ, અને પછી શું બનાવીશ? યુઝફુલ એટલે ઉપયોગી બનાવીશ. ઇન્સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લેઝિંગ, દેવયાનીના આજીજી હોવા છતાં, ના જવાની જીદ હોવા છતાં કચ્છ હેડ ટુ લીવ, કચ્છને જવું ફાઇનલ હતું. કચ્છ વોઝ રિસીવડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર, કચ્છને માનપૂર્વક દેવોએ બોલાવ્યો. એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ, અને સ્વયં ઇન્દ્ર દ્વારા તેનું અભિવાદન કરવામાં આવ્યું. અને આ બધી વાત આદિ પર્વ મહાભારતમાંથી લેવાય, જે કચ્છ અને દેવયાનીની રિયલ સ્ટોરી.